જય દ્વારકાધીશ મિત્રો. રાતનો સમય હતો. ઘડિયામાં બરાબર 12ના ટકોરા પડ્યા હતા. આખો વિસ્તાર એકદમ શાંત હતો અને આ ઘરમાં પણ માત્ર પંખાનો ધીમો અવાજ આવી રહ્યો હતો. રમેશભાઈ એક મોટી કંપનીમાં કામ કરતા હતા. તેમનું જીવન જાણે એક મશીન બની ગયું હતું. સવારે વહેલા ઓફિસ જવાનું અને રાત્રે મોડા થાકીને ઘરે આવવાનું. તેમના 10 વર્ષના એકના એક દીકરા રાહુલ માટે તેમની પાસે ક્યારેય સમય રહેતો ન હતો. રવિવારની રજાના દિવસે પણ રમેશભાઈ લેપટોપ લઈને બેઠા રહેતા. રાહુલ ઘણીવાર પપ્પા સાથે રમવાની અને ફરવા જવાની જીદ કરતો, પણ રમેશભાઈ હંમેશા કહેતા કે બેટા, પપ્પા અત્યારે કામ કરે છે. સારા ભવિષ્ય માટે પૈસા કમાવવા ખૂબ જરૂરી છે. આજે પણ રમેશભાઈ ઓફિસના કામથી ખૂબ થાકી ગયા હતા અને ગાઢ ઊંઘમાં સૂતા હતા. અચાનક તેમના કાને એક ધીમો અવાજ આવ્યો. છન છન છન, જાણે કોઈ ધાતુના સિક્કા ગણી રહ્યું હોય. રમેશભાઈની ઊંઘ ઉડી ગઈ. તેમણે જોયું તો તેમની પત્ની બાજુમાં આરામથી સૂતી હતી. તો પછી આ અવાજ કયાંથી આવે છે? રમેશભાઈ ધીમેકથી પથારીમાંથી ઊભા થયા. અવાજ તેમના 10 વર્ષના દીકરા રાહુલના રૂમમાંથી આવી રહ્યો હતો. રમેશભાઈએ ખૂબ નવાઈ લાગી કે અડધી રાત્રે રાહુલ શું કરી રહ્યો છે? શું તેને ઊંઘ નથી આવતી કે પછી તે કોઈ મુશ્કેલીમાં છે? આ જિજ્ઞાસા સાથે તેઓ ધીમા પગલે રાહુલના રૂમ તરફ આગળ વધ્યા. રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી નાઇટ લેમ્પનો ઓછો પ્રકાશ આવી રહ્યો હતો. રમેશભાઈએ દરવાજાની તિરાડમાંથી અંદર જોયું અને અંદરનું દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ગયા. તેમનો નાનકડો દીકરો રાહુલ જમીન પર બેઠો હતો અને તેની સામે તેનો માટીનો ગલ્લો તૂટેલો પડ્યો હતો. આ એ જ ગલ્લો હતો જે રાહુલને જીવથી પણ વધારે વહાલો હતો. રાહુલે પોતાના નાના નાના હાથોથી ગલ્લામાંથી નીકળેલા સિક્કા અને 10-20ની નોટો ભેગી કરી હતી અને એકદમ ધ્યાનથી ગણી રહ્યો હતો. અડધી રાત્રે આ દ્રશ્ય ખરેખર અજીબ હતું. રમેશભાઈના મનમાં સવાલોનું ધસામણ મચી ગયું. શું રાહુલે કોઈ ખરાબ આદત તો નથી પાડી લીધી ને? શું તેને કોઈએ પૈસા માટે ડરાવ્યો છે? પિતાનો જીવ અકળાઈ ઉઠ્યો. રમેશભાઈએ તરત જ દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો. પિતાને અચાનક રૂમમાં જોઈને રાહુલ ડરી ગયો. તેણે ઉતાવળમાં પૈસા સંતાડવાનો પ્રયાસ કર્યો, પણ રમેશભાઈ બધું જોઈ ગયા હતા. રમેશભાઈએ થોડા કડક અને ગુસ્સાવાળા અવાજમાં પૂછ્યું કે રાહુલ, આ બધું શું છે? તું અડધી રાત્રે તારો ગલ્લો તોડીને ચોરની જેમ પૈસા કેમ ગણી રહ્યો છે? તને એવી તો શું જરૂર પડી ગઈ કે તારે આ ગલ્લાનો તોડવો પડ્યો? રાહુલની આંખોમાં થોડો ડર હતો, પણ તેની અંદર કોઈ ઊંડી વાત છુપાયેલી હતી. તેણે હિંમત ભેગી કરી અને પોતાના પિતાના આંખોમાં સીધું જોઈને એક એવો સવાલ પૂછ્યો જેને સાંભળીને રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાહુલે એકદમ માસુમિયતથી પૂછ્યું, પપ્પા, તમે 1 કલાકમાં કેટલા રૂપિયા કમાવો છો? બસ આજ તે ક્ષણ હતી. એક 10 વર્ષનો છોકરો જેને હજુ દુનિયાદારીની કે પૈસાની કોઈ ખાસ સમજ નથી, તે અડધી રાત્રે પોતાના પિતાની કમાણી વિશે કેમ પૂછી રહ્યો છે? રમેશભાઈને નવાઈની સાથે સાથે ખૂબ ગુસ્સો પણ આવ્યો. તેમણે વિચાર્યું કે આજકાલના બાળકોને માત્ર પૈસા અને બિનજરૂરી ખર્ચાઓમાં જ રસ હોય છે. તેમણે નારાજગી સાથે કહ્યું, અરે, આ બધું જાણીને શું કામ છે તારે? આ તારી ઉંમર નથી કે તું મારી આવક વિશે પૂછે. ચૂપચાપ સૂઈ જા અને કાલે સવારે સ્કૂલને જવાની તૈયારી કર. પરંતુ રાહુલ આજે કોઈ અલગ જ જીદ પર હતો.
તેણે પિતાનો હાથ પકડીને અત્યંત આજીજી કરતા કહ્યું, પ્લીઝ પપ્પા, મને કહો ને કે તમે 1 કલાકના કેટલા રૂપિયા કમાવો છો? મારે ખરેખર જાણવું છે. રમેશભાઈનો પારો ધીમે ધીમે ઊંચો જઈ રહ્યો હતો. છતાં દીકરાની જીદ જોઈને અને અત્યારે વાત પૂરી કરીને તેને સુડાવવા માટે તેમણે કહી દીધું, હું 1 કલાકના 100 રૂપિયા કમાઉં છું. હવે તને શાંતિ મળી ગઈ? હવે ચૂપચાપ સૂઈ જા. રાહુલનો ચહેરો 100 રૂપિયા સાંભળીને થોડો વિચારમાં પડી ગયો. તે થોડીવાર પોતાના સિક્કાઓ સામે જોતો રહ્યો અને પછી તેણે ધીમે રહીને બીજો એક સવાલ પૂછ્યો, પપ્પા, તો શું તમે મને 50 રૂપિયા ઉછીના આપી શકો છો? આ સાંભળીને રમેશભાઈનો ગુસ્સો 7માને આસમાને પહોંચી ગયો. તેમને ખાતરી થઈ ગઈ કે રાહુલ કોઈ પણ નકામું રમકડું ખરીદવા માટે જ આ બધું નાટક કરી રહ્યો હતો. રમેશભાઈનો પારો 7મા આસમાને હતો. રાતના એ સન્નાટામાં તેનો અવાજ થોડો વધારે કઠોર અને મોટો લાગી રહ્યો હતો. તેમણે વિચાર્યું કે આ છોકરો અડધી રાત્રે પોતાની ઊંઘ બગાડીને પોતાનો ગળો તોડીને કોઈ નકામા રમકડા માટે કે વિડીયો ગેમ માટે પૈસા માગી રહ્યો છે. તેમણે અત્યંત કડક શબ્દોમાં કહ્યું, જો તું આ ગળો તોડીને મારી કમાણીના પૈસામાંથી કોઈ ફાલતુ રમકડું ખરીદવા માટે 50 રૂપિયા ઉછીના માંગતો હોય તો એ વાત તું ભૂલી જજે. હું દિવસ રાત ઓફિસમાં પરસેવો પાડીને થાકીને લોથપોથ થઈને પૈસા કમાઉં છું. એ તારા આવા નકામા શોખ પૂરા કરવા માટે નથી. તને ખબર છે પૈસા કમાવા કેટલા આકરા છે. ચૂપચાપ તારી પથારીમાં જઈને સૂઈ જા અને સવારે જલ્દી ઉઠીને ભણવા બેસજે. મારે હવે એક પણ શબ્દ સાંભળવો નથી. રાહુલની આંખોમાં જળજળિયા આવી ગયા. પિતાની અડધી કડક ભાષા સાંભળીને તેનું નાનકડું હૃદય જાણે બેસી ગયું. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનું માથું નીચે ઝુકાવી દીધું. પોતાના નાના હાથોથી તૂટેલા ગલાના પૈસા ભેગા કરી ઓશિકા નીચે મૂકી દીધા અને ધીમા પગલે પોતાની પથારીમાં જઈને ચાદર ઓઢીને ચૂપચાપ સૂઈ ગયો. રમેશભાઈએ ગુસ્સામાં રૂમની લાઇટ બંધ કરી દરવાજો પછાડ્યો અને પોતાના રૂમમાં પાછા આવી ગયા. પોતાના રૂમમાં આવ્યા પછી રમેશભાઈ પથારીમાં પડ્યા ખરા, પણ તેમની આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ હતી. તેમનું મન અંદરથી બેચેન થવા લાગ્યું હતું. રૂમમાં ચાલતા પંખાનો અવાજ હવે તેમને શાંતિ આપવાને બદલે કંટાળાની જેમ વાગી રહ્યો હતો. તેઓ પથારીમાં પડખા ઘસતા રહ્યા. ધીમે ધીમે તેમનો ગુસ્સો શાંત થયો અને તેની જગ્યા પસ્તાવાએ લીધી. તેમણે વિચાર્યું, શું મેં રાહુલ સાથે વધારે પડતી કડકાઈ તો નથી કરીને? કદાચ એને ખરેખર કોઈ અગત્યની વસ્તુ જોઈતી હોય. કદાચ સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય કે કોઈ પુસ્તક લેવું હોય જેની મને ખબર ન હોય. તે બહુ ઓછું મારી પાસે કંઈક માગે છે. આજે એણે માત્ર 50 રૂપિયા જ તો માગ્યા હતા અને મેં એને વગર વાક્યે આટલો બધો વઢી નાખ્યો. એ નાનો જીવ છે, એના મન પર શું અસર પડી હશે? એક પિતાનું કઠોર હૃદય હવે ધીમે ધીમે મીણની જેમ પીગળવા લાગ્યું હતું. લગભગ અડધો કલાક વીતી ગયો. રમેશભાઈથી હવે અપરાધભાવ સહન ન થયો. તેઓ પથારીમાંથી ઊભા થયા. પોતાના પાકીટમાંથી 50 રૂપિયાની એક નવી નોટ કાઢી અને ફરીથી ધીમા પગલે રાહુલના રૂમ તરફ આગળ વધ્યા. રૂમમાં બિલકુલ અંધારું હતું. તેમણે ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને નાઇટ લેમ્પ ચાલુ કર્યો. રાહુલે આંખો બંધ કરી હતી, પણ તે સૂતો ન હતો. તેની આંખોમાં ખૂણા હજુ પણ ભીના હતા. તે ધીમે ધીમે ડૂસકા ભરી રહ્યો હતો. રમેશભાઈ ધીમેકથી પથારી પાસે ગયા. રાહુલના માથા પર હાથ ફેરવતા એકદમ પ્રેમ અને
માયાળુ અવાજે બોલ્યા, બેટા, શું તું હજુ જાગે છે? રાહુલે અવાજ સાંભળીને આંખો ખોલી અને ધીમા કાપતા અવાજે જવાબ આપ્યો, હા પપ્પા, હું જાગું છું. રમેશભાઈએ ભારે હૈયે અને થોડા પસ્તાવા સાથે કહ્યું, બેટા, મને માફ કરજે. હું ઓફિસના કામને લીધે ખૂબ થાકી ગયો હતો અને તારા સવાલથી ચીડાઈ ગયો હતો. એટલે મારાથી તારા ઉપર ગુસ્સો થઈ ગયો. મારે તારી સાથે એ રીતે વાત નહોતી કરવી જોઈતી. આ લે તારા 50 રૂપિયા. તારે જે લેવું હોય તે લઈ લેજે. આ સાંભળતા જ રાહુલના ઉદાસ ચહેરા પર અચાનક એક મોટી અને ચમકતી સ્માઇલ આવી ગઈ. તે ખુશીથી તરત જ પથારીમાં બેઠો થઈ ગયો. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ, એમ કહીને તેણે હરખભેર એ 50 રૂપિયાની નોટ પોતાના પિતાના હાથમાંથી લઈ લીધી. પણ પછી તરત જ રાહુલે જે કર્યું તે જોઈને રમેશભાઈ ફરી એકવાર આશ્ચર્ય પડી ગયા. રાહુલે પોતાના ઓશિકા નીચેથી હાથ નાખ્યો અને ત્યાં સંતાડેલા પેલા ગલ્લાના છૂટા સિક્કા અને ચગદાયેલી નોટો બહાર કાઢી. પિતાએ આપેલી 50 રૂપિયાની નવી નોટ તેણે એ જૂના પૈસામાં ભેગી કરી અને પલાઠી વાળીને એકદમ ધ્યાનથી ફરીથી બધાય જ પૈસા ગણવા લાગ્યો. રમેશભાઈ વિચારમાં પડી ગયા. જો આની પાસે પહેલેથી જ આટલા બધા પૈસા હતા તો પછી એણે અડધી રાત્રે જ મારી પાસે 50 રૂપિયા કેમ માગ્યા? આખરે આ પૈસા ગણીને તે કરવા શું માગે છે? રાતનો સન્નાટો હવે વધારે ઘેરો અને રહસ્યમય બની ગયો હતો. રમેશભાઈની આંખો આશ્ચર્યથી એકદમ પહોળી થઈ ગઈ હતી. પથારીમાં બેઠેલો નાનકડો રાહુલ અત્યંત ગંભીરતાથી એક એક સિક્કો ગણી રહ્યો હતો. તેનો નાનકડો હાથ પેલા 1, 2 અને 5 રૂપિયાના સિક્કાઓને અને 10, 20ની જૂની ચગદાયેલી નોટોને વારંવાર વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યો હતો. રમેશભાઈને જરા પણ સમજાયું નહીં કે જે છોકરા પાસે પહેલેથી જ પોતાના ગલ્લાના આટલા બધા પૈસા ભેગા થયેલા પડ્યા હતા, તેણે અડધી રાત્રે ડરતા ડરતા શા માટે બીજા 50 રૂપિયાની માગણી કરી? આખરે આ પૈસા ભેગા કરીને તે એવી કઈ કિંમતની વસ્તુ ખરીદવા માંગતો હતો જેની તેને આટલી બધી તાલાવેલી હતી? રમેશભાઈથી હવે જરાય રહેવાયું નહીં. તેમની ધીરજ ખૂટી પડતા તેમણે ફરીથી પણ આ વખતે એકદમ હળવા અને પ્રેમાળ અવાજે પૂછ્યું, બેટા રાહુલ, જો તારી પાસે તારા ગલામાંથી નીકળેલા આટલા બધા પૈસા પહેલેથી જ હતા તો પછી તે મારી પાસે બીજા 50 રૂપિયા શા માટે માગ્યા? આટલા બધા પૈસા ભેગા કરીને તારે આખરે શું ખરીદવું છે? કોઈ મોંઘું રમકડું જોઈએ છે કે પછી તારા ભાઈબંધો પાસે જ છે એવી કોઈ નવી સાયકલ લેવી છે? તું મને કહે તો ખરો, હું તને કાલે જ બજારમાંથી લાવી આપીશ. રાહુલે પૈસા ગણવાનું બંધ કર્યું અને પોતાનું માથું ધીમેકથી ઊંચું કર્યું. તેની આંખોમાં હવે કોઈ ડર ન હતો, પણ એક અનોખી અને માસૂમ ચમક હતી. તેણે પોતાના નાના નાના હાથોમાં બધા પૈસા ભેગા કર્યા અને એકદમ ભોળા ભાવે હસતા હસતા બોલ્યો, પપ્પા, મારી પાસે પૂરતા પૈસા નહોતા. મેં મારો ગલ્લો તોડ્યો અને બધું જ ગણી લીધું, પણ મારી પાસે માત્ર 50 રૂપિયા જ ભેગા થયા હતા. મારે હજુ બીજા 50 રૂપિયાની સખત જરૂર હતી, એટલે જ મેં હિંમત કરીને તમારી પાસે ઉછીના માગ્યા હતા. મને ખબર હતી કે તમે ગુસ્સે થશો. આટલું બોલીને રાહુલે પોતાના હાથમાં રહેલા એ પૂરા 100 રૂપિયા, જેમાં પિતાએ આપેલી નવી 50ની નોટ અને ગલાના છૂટા સિક્કા હતા, તે પોતાના પિતાની તરફ લંબાવ્યા. રમેશભાઈના મનમાં હજુ પણ સવાલોની ડગમગ ચાલી રહી હતી.
તેમને કંઈ સમજાયું ન હતું. તેમણે રાહુલના હાથમાં રહેલા એ 100 રૂપિયા તરફ જોતા પૂછ્યું, હા બેટા, પણ હવે આ 100 રૂપિયા થઈ ગયા ને, તો આનું તારે શું કરવું છે? તું આ પૈસા મને કેમ આપી રહ્યો છે? રાહુલે જે જવાબ આપ્યો તેણે રમેશભાઈના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા. રાહુલે અત્યંત પ્રેમથી પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, તમે જ તો હમણાં થોડીવાર પહેલાં કહ્યું હતું કે તમે ઓફિસમાં 1 કલાક કામ કરવાના 100 રૂપિયા કમાવો છો. આ લો પપ્પા, પૂરા 100 રૂપિયા. શું આ 100 રૂપિયા આપીને હું તમારા સમયમાંથી 1 કલાક ખરીદી શકું? પ્લીઝ પપ્પા, કાલે તમે ઓફિસથી માત્ર 1 કલાક વહેલા ઘરે આવી જજો ને. મારી તમારી સાથે બેસીને શાંતિથી જમવું છે, તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે અને થોડીવાર બગીચામાં તમારી સાથે રમવું છે. મારા બધા મિત્રોના પપ્પા તેમની સાથે રમે છે. બસ પપ્પા, મારે આ 100 રૂપિયાની તમારો 1 કલાક ખરીદવો છે. શું તમે મને તમારો સમય આપશો? આ અણધાર્યા શબ્દો સાંભળતા જ રમેશભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. જાણે તેમના માથા પર કોઈએ ભારે હથોડાનો પ્રહાર કર્યો હોય તેવો ભયંકર આઘાત લાગ્યો. રૂમની એ અડધી રાતની શાંતિ વચ્ચે રાહુલના એ બોલ વારંવાર ગુંજવા લાગ્યા. શું હું તમારો 1 કલાક ખરીદી શકું? રમેશભાઈના ગળામાં ડૂમો ભરાઈ ગયો અને શ્વાસ જાણે થંભી ગયો. દુનિયાની કોઈ પણ સંપત્તિ, કોઈ પણ મોટી ડિગ્રી કે કોઈ પણ ઊંચો હોદ્દો તેમને આ ક્ષણે સાંત્વના આપી શકે તેમ ન હતો. તેઓ ત્યાં જ એ નાનકડા રૂમમાં રાહુલની પથારી પાસે ધ્રુજતા પગે ઘૂંટણીએ બેસી ગયા. તેમની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. જે પિતા પોતાના પરિવારના સારા ભવિષ્ય માટે દિવસ રાત મશીનની જેમ કામ કરી રહ્યા હતા, તે આજે એકદમ લાચાર, ખાલીખમ અને ગરીબ મહેસૂસ કરી રહ્યા હતા. તેમને એ વાતનો ઊંડો અહેસાસ થયો કે પૈસા કમાવાની આ આંધળી દોડમાં અને ભવિષ્યને સુરક્ષિત કરવાની લહાઈમાં તેઓ પોતાના એકના એક દીકરાનું અમૂલ્ય બાળપણ છીનવી રહ્યા છે. દીકરાને મોંઘા રમકડા, મોટા ઘર કે આધુનિક ગેજેટ્સની કોઈ જરૂર ન હતી. તેણે માત્ર અને માત્ર પોતાના પિતાના થોડા સમયની અને પ્રેમના હુંફાળ સંપતની તરસ હતી. રમેશભાઈએ રડતા રડતા પોતાના બંને હાથ લંબાવીને રાહુલને ખેંચીને પોતાના છાતી સરસો ચાપી દીધો. પિતા પુત્રનું આ મિલન શબ્દોથી પર હતું. રમેશભાઈની આંખોમાંથી વહેતા આંસુઓ હવે રોકાવાનું નામ નહોતા લેતા. દીકરાના એ એક સામાન્ય લાગતા સવાલે પિતાના અંતરાત્માને ઢંઢોળીને રડાવી નાખ્યો હતો. રાહુલે પોતાના નાના અને કોમળ હાથોથી પિતાના ગાલ પરથી વહેતા આંસુ લૂછ્યા. તેના અવાજમાં હજુ પણ એ જ માસુમિયત હતી. તેણે પૂછ્યું, પપ્પા, તમે રડો છો કેમ? શું મેં કંઈ ખોટું કહી દીધું છે? જો તમને મારી વાત ન ગમી હોય તો મને માફ કરી દો, પણ મારી પાસે આ 100 રૂપિયા પૂરા થઈ ગયા છે. તમે પ્લીઝ આ લઈ લો ને, મારે બીજું કાંઈ નથી જોઈતું. બસ તમે મારી સાથે થોડો સમય પસાર કરો. મારા મિત્રો મને પૂછે છે કે તારા પપ્પા તારી સાથે કેમ નથી રમતા, ત્યારે મને બહુ દુઃખ થાય છે. આ શબ્દો રમેશભાઈના હૃદયમાં એક ઊંડા ઘાની જેમ ઉતરી ગયા. તેમણે રાહુલના હાથમાંથી એ 100 રૂપિયા પાછા આપતા અત્યંત ગળગળા અવાજે કહ્યું, ના મારા દીકરા, આ તારી બચત છે અને મારો સમય ખરીદવા માટે તારે મને કોઈ પૈસા આપવાની જરૂર નથી. મારો બધો જ સમય હવેથી માત્ર તારો છે. મેં બહુ મોટી ભૂલ કરી છે બેટા. રમેશભાઈએ રાહુલને પ્રેમથી પોતાની પાસે સુવડાવ્યો અને તેના માથા પર હાથ ફેરવતા રહ્યા જ્યાં સુધી તે ગાઢ ઊંઘમાં ન સરી ગયો.
એ રાત્રે રમેશભાઈ પોતાના રૂમમાં પાછા તો ગયા, પણ તેમની આંખોમાં જરાય ઊંઘ ન હતી. તેઓ ઘરની બાલ્કનીમાં જઈને ઊભા રહ્યા અને અંધારામાં આકાશ સામે જોઈને પોતાના જીવનનો હિસાબ કરવા લાગ્યા. અત્યાર સુધી તેઓ એવું જ માનતા હતા કે સારું બેંક બેલેન્સ, બેંકમાં પડેલી મોટી રકમ અને મોટું ઘર જ પરિવારની સાચી સુખી છે. પણ આજે તેમને સમજાયું કે રૂપિયા કામવાળાની આ આંધળી અને ક્યારેય પૂરી ન થતી દોડમાં તેઓ પોતાના દીકરાનું સુંદર બાળપણ અને તેની નાની નાની ખુશીઓ ચૂકી ગયા છે. તેમને યાદ આવ્યું કે છેલ્લે ક્યારે તેમણે રાહુલને ખોળામાં બેસાડીને કોઈ વાર્તા કીધી હતી. જવાબ શૂન્ય હતો. બાળપણ કોઈ દિવસ પાછું નથી આવતું અને દુનિયાની કોઈ પણ ચલણી નોટથી કોઈનો સાચો પ્રેમ કે વીતી ગયેલો સમય પાછો ખરીદી શકાતો નથી. ધીમે ધીમે સવાર પડી ગયું. સૂર્યના પહેલા કિરણ સાથે રમેશભાઈના જીવનમાં અને તેમના વિચારોમાં પણ જાણે એક નવો અને સુંદર પ્રકાશ આવ્યો હતો. રોજ સવારે ઉઠીને સીધા પોતાના લેપટોપ સામે બેસી જનારા અને સતત ફોન પર વાતો કરનારા રમેશભાઈ આજે એકદમ વહેલા તૈયાર થઈ ગયા. તેમણે પોતાની ઓફિસમાં ફોન કરીને સપ્ટસ કહી દીધું કે તેઓ આજે થોડા મોડા આવશે અને સાંજનું બધું જ કામ તેઓ આવતીકાલે કરશે. આજે કોઈ ઓવરટાઈમ નહીં, કોઈ મોડી રાતની મીટિંગ નહીં. આજે તેઓ એક બોસ કે કર્મચારી નહીં, પણ માત્ર ને માત્ર એક પિતા હતા. રાબેતા મુજબ રાહુલ સવારે ઉઠ્યો. તેના મનમાં ડર હતો કે કદાચ પપ્પા ફરીથી પોતાના કામમાં વ્યસ્ત હશે અને કદાચ રાતની વાત ભૂલી પણ ગયા હશે. પણ પોતાના રૂમની બહાર નીકળતા જ તે આશ્ચર્યચકિત થઈ ગયો. ડાઇનિંગ ટેબલ પર રમેશભાઈ રાહુલની રાહ જોઈને બેઠા હતા. તેમના ચહેરા પર કામનો કોઈ થાક કે તણાવ ન હતો, પણ એક મીઠી અને શાંત મુસ્કાન હતી. ટેબલ પર રાહુલનો ભાવતો નાસ્તો સરસ રીતે ગોઠવેલો હતો. રમેશભાઈએ આગળ વધીને રાહુલને ઉંચકી લીધો અને હસતા હસતા કહ્યું, ગુડ મોર્નિંગ મારા દીકરા, ચાલ જલ્દી તૈયાર થઈ જા અને નાસ્તો કરી લે. આજે હું તને જાતે સ્કૂલે મૂકવા આવવાનો છું અને સાંભળ, સાંજે હું વહેલો ઘરે આવી જઈશ. આપણે બંને આજે બગીચામાં ક્રિકેટ રમવા જઈશું. રાહુલની ખુશીનો કોઈ પાર ન રહ્યો. જે પિતા પાસે તેની સાથે શાંતિથી વાત કરવાનો પણ સમય ન હતો, તે આજે તેની સાથે નાસ્તો કરી રહ્યા હતા અને રમવા જવાનું વચન આપી રહ્યા હતા. તેના માટે આ કોઈ જાદુથી કમ ન હતું. તેણે દોડીને પપ્પાને કસીને ભેટી લીધું અને તેનો નાનકડો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. સવારનો કુમળો અને સોનેરી તડકો ઘરના આંગણામાં પથરાઈ ગયો હતો. રમેશભાઈએ આજે એકદમ શાંતિથી અને કોઈ ઉતાવળ વગર સ્નાન કર્યું. રોજની જેમ તેમણે પોતાના કબાટમાંથી ઇસ્ત્રી કરેલો ફોર્મલ શર્ટ અને ટ્રાઉઝર કાઢીને પહેર્યો. રોજ તો તેઓ એકદમ ઉતાવળમાં શર્ટના બટન બંધ કરતા અને બેગ પેક કરતા ઘરની બહાર દોડી જતા. નાસ્તાના ટેબલ પર પણ તેમનું ધ્યાન મોબાઈલ ફોનમાં જ રહેતું. પણ આજે બધું જ અલગ હતું. તેમનો ચહેરો ભલે રોજ જેવો ફોર્મલ હતો, પણ અંદરથી તેનો એકદમ હળવા ફૂલ જેવા મહેસૂસ કરી રહ્યા હતા. રાહુલ પણ પોતાનું સ્કૂલ બેગ ભરવાની તૈયાર ઊભો હતો. આજથી રમેશભાઈએ એક પાકો નિર્ણય કરી લીધો હતો કે તેઓ રોજ પોતાના દીકરાને જાતે સ્કૂલે મૂકવા જશે. પિતા પુત્ર બંને ઘરની બહાર નીકળ્યા. રસ્તામાં રાહુલનો નાનકડો હાથ રમેશભાઈના હાથમાં હતો. 10 વર્ષના એ માસૂમ બાળકના ચહેરા પર આજે આખી દુનિયા જીતી લીધાની એવી તો જબરદસ્ત ખુશી હતી કે જેનું
વર્ણન કરવું અશક્ય છે. તે રસ્તામાં આવતી દરેક નાની મોટી વસ્તુઓ વિશે પપ્પાને ઉત્સાહથી સવાલો પૂછતો હતો. પપ્પા જુઓ, પેલું ઝાડ કેટલું મોટું થઈ ગયું છે. પપ્પા, પેલા કાકાનો કૂતરો કેવો ફાસ્ટ દોડે છે. રમેશભાઈ પણ આજે કોઈ ઉતાવળ વગર એકદમ રસપૂર્વક અને હસતા હસતા તેના દરેક સવાલના જવાબ આપી રહ્યા હતા. તેમને મનોમન એવું લાગી રહ્યું હતું કે જાણે સ્કૂલનો આ રસ્તો ક્યારેય પૂરો જ ન થાય તો કેવું સારું. સ્કૂલનો દરવાજો આવ્યો ત્યારે રાહુલે પપ્પાને વહાલથી બાય કહ્યું અને દોડીને પોતાના મિત્રોના ટોળા પાસે ગયો. જતાં જતાં તેણે અત્યંત ગર્વથી પોતાના મિત્રોને કહ્યું, આજે મારા પપ્પા મને સ્કૂલે મૂકવા આવ્યા છે અને સાંજે મારી સાથે રમવાના પણ છે. આ સાંભળીને રમેશભાઈની છાતી ગજગજ ફૂલવા લાગી, પણ સાથે જ એક નાનકડો ડ્રમો પણ ગળામાં ભરાઈ આવ્યો કે તેમણે આ અમૂલ્ય ખુશી મેળવવા માટે આટલા બધા વર્ષો કેમ વેડફી નાખ્યા. દિવસ ધીમે ધીમે પસાર થયો. ઓફિસમાં પણ રમેશભાઈનું કામ આજે ખૂબ જ ઝડપથી અને સારી રીતે પૂરું થઈ ગયું, કારણ કે તેમના મનમાં આજે કોઈ કચવાટ કે તણાવ ન હતો. માત્ર એક અલગ જ પ્રકારની શાંતિ હતી. સાંજે બરાબર 6 વાગ્યાના ટકોરે તેઓ ઓફિસથી નીકળી ગયા. સામાન્ય રીતે રસ્તાના 8 કે 9 વાગ્યા સુધી કામ કરનાર રમેશભાઈને આજે આટલા વહેલા ઘરે આવેલા જોઈને તેમના પત્ની પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા. અરે, આજે આટલા વહેલા? બધું બરાબર તો છે ને? પત્નીએ થોડી નવાઈ અને ચિંતાથી પૂછ્યું. રમેશભાઈએ શ્રીમત આપીને હસીને જવાબ આપ્યો, હા, બધું જ બરાબર છે અને આજથી દરરોજ હું વહેલો જ આવીશ. મારે મારા દીકરા અને પરિવાર સાથે મારો કિંમતી સમય પસાર કરવો છે. ક્યાં છે મારો હીરો? રાહુલ પપ્પાનો અવાજ સાંભળીને દોડતો દોડતો રૂમમાંથી બહાર આવ્યો. તેણે પપ્પાને જોયા અને ખુશીથી કૂદી પડ્યો. રમેશભાઈએ પોતાના ફોર્મલ કપડાં બદલીને સામાન્ય કપડાં પહેર્યા અને બંને બાપ દીકરો હાથ પકડીને નજીકના બગીચામાં પહોંચ્યા. બગીચામાં લીલુંછમ ઘાસ અને બાળકોનો મીઠો કિલકિલાટ વાતાવરણને જીવંત બનાવી રહ્યો હતો. રમેશભાઈ આજે પોતાની ઉંમર અને પોતાનો હોદ્દો ભૂલીને રાહુલ સાથે ક્રિકેટ રમવા લાગ્યા. રાહુલે પૂરી તાકાતથી બોલ ફેંક્યો અને રમેશભાઈએ બેટ ગુમાવ્યું. ક્યારેય રાહુલ આઉટ થતો તો ક્યારેક પપ્પા દીકરાની ખુશી માટે જાણી જોઈને હારી જતા. આખી સાંજ બંનેના નિર્દોષ હાસ્યથી ગુંજી ઉઠી. બગીચામાં બેઠેલા અન્ય વડીલો પણ આ બાપ દીકરાની જોડીને જોઈને મલકાઈ રહ્યા હતા. ખૂબ રમ્યા પછી રાહુલ થાકી ગયો અને હાંફતો હાંફતો પપ્પાના ખોળામાં આવીને બેસી ગયો. રમેશભાઈએ પોતાના હાથથી એના કપાળ પરનો પરસેવો લૂછ્યો. રાહુલે ધીમેકથી પપ્પાના ગળે વળગીને તેમના કાનમાં કહ્યું, પપ્પા, આજનો દિવસ મારી જિંદગીનો સૌથી સારો અને ખુશીનો દિવસ છે. હું ભગવાનને રોજ પ્રાર્થના કરીશ કે મારા પપ્પા હંમેશા આવા જ પ્રેમાળ રહે. દીકરાના મુખેથી નીકળેલા આ નિખાલસ શબ્દો સાંભળીને રમેશભાઈની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ, પણ આ વખતે એ આંસુ કોઈ પસ્તાવાના કે દુઃખના ન હતા, પરંતુ એક સંતોષ અને પરમ આનંદના હતા. તેમને આજે બરાબર સમજાઈ ગયું હતું કે જિંદગીની સાચી કમાણી બેંકના ખાતામાં કે મોટી તિજોરીમાં નહીં, પણ પોતાના બાળકના હાસ્યમાં અને પરિવારના પ્રેમમાં જ છુપાયેલી છે. બગીચામાંથી પાછા ફરતી વખતે રમેશભાઈ અને રાહુલના ચહેરા પર જે સંતોષ અને ખુશી હતા તે દુનિયાની કોઈ પણ સંપત્તિથી મોટા હતા.
ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો તેની પત્ની ભાવનાબેને ખોલ્યો. રોજ તો જ્યારે રમેશભાઈ થાકીને રાત્રે ઘરે આવતા ત્યારે ઘરમાં એકદમ નીરવ શાંતિ રહેતી. રમેશભાઈ સીધા પોતાના લેપટોપમાં ખોવાઈ જતા. વર્ષોથી ભાવનાબેન આ પરિસ્થિતિ ટેવાઈ ગયા હતા. જ્યારે રમેશભાઈ સવારે વહેલા ઓફિસ જતા અને રાત્રે મોડા આવતા ત્યારે ઘર એકદમ સૂનું લાગતું. બપોરના સમયે ઘરકામ પતાવીને ભાવનાબેન સમય પસાર કરવા માટે બપોરે લાંબી ઊંઘ ખેંચી લેતા, કારણ કે તેમની પાસે વાત કરવા માટે કોઈ હતું જ નહીં. ઘરમાં એક નાનકડી દીકરી પણ હતી જે આખો દિવસ ઘરમાં રમીને થાકી જતી. રમેશભાઈ પાસે પત્ની કે નાની દીકરી માટે પણ ક્યારેય સમય રહેતો ન હતો. પણ આજે ઘરમાં પ્રવેશતા જ વાતાવરણ એકદમ બદલાઈ ગયું અને જીવંત હતું. રમેશભાઈએ હસતા હસતા ઘરમાં પ્રવેશ કર્યો. તેમની નાનકડી દીકરી દોડતી આવીને તેમના પગે વળગી ગઈ. રમેશભાઈએ તરત જ તેને 2 હાથે ઉચકી લીધી અને હવામાં ઉછાળીને વહાલ કર્યું. દીકરીનું ખિલખિલાટ હાસ્ય આખા ઘરમાં ગૂંજી ઉઠ્યું. ભાવનાબેન આ દ્રશ્ય જોઈને અચંબામાં પડી ગયા. જે પતિ રોજ ઓફિસના ટેન્શનમાં ચીડિયા રહેતા હતા તે આજે એકદમ હળવાશથી બાળકો સાથે રમી રહ્યા હતા. ભાવનાબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા. રમેશભાઈએ પત્ની સામે જોઈને અત્યંત પ્રેમથી કહ્યું, ભાવના, આજથી મેં નક્કી કર્યું છે કે મારી દુનિયા, મારું કામ કે ઓફિસ નહીં, પણ મારો આ સુંદર પરિવાર છે. મેં માત્ર પૈસા પાછળ દોડીને બહુ કિંમતી સમય બગાડ્યો છે, પણ હવે એવું ક્યારેય નહીં થાય. બરાબર આ જ સમયે રમેશભાઈને પોતાના જીવનની બીજી એક મોટી ભૂલ સમજાઈ ગઈ. ઓફિસના સતત ટેન્શન, ટાર્ગેટ પૂરા કરવાના બોજ અને દોડધામને લીધે તેમને માવો ખાવાની એક ખરાબ આદત પડી ગઈ હતી. દિવસમાં ઘણીવાર તેઓ કામના તણાવમાં માવો ચડાવતા રહેતા હતા. આજે જ્યારે તેમણે પોતાના બાળકોના નિર્દોષ ચહેરા અને પત્નીની આંખોમાં રહેલો પ્રેમ જોયો ત્યારે તેમને અહેસાસ થયો કે આ ખરાબ આદત તેમના સ્વાસ્થ્ય અને પરિવારના ભવિષ્ય માટે કેટલીક નુકસાનકારક છે. તેમણે તરત જ પોતાના ટ્રાઉઝરના ખિસ્સામાં હાથ નાખ્યો, ખિસ્સામાં પડેલું માવાનું પેકેટ બહાર કાઢ્યું અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમણે તે પડીકું સીધું કચરાપેટીમાં ફેંકી દીધું. તેમણે મનોમન દ્રઢ નિશ્ચય કર્યો કે મારા આ બાળકો માટે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું છે. આજ પછી હું ક્યારેય આ વ્યસન તરફ પાછું વળીને નહીં જોઉં. મારા પરિવારનો પ્રેમ જ મારું સાચું વ્યસન છે. તેમની પત્નીએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમના હૃદયમાંથી પતિ માટેનો આદર અને પ્રેમ 100 ગણો વધી ગયો. રાત્રે આખો પરિવાર એક સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠો. વર્ષો પછી આ ટેબલ પર માત્ર વાસણોનો અવાજ નહીં, પણ વાતોનો મીઠો કલ્લો સંભળાઈ રહ્યો હતો. રાહુલે બગીચામાં પપ્પાએ કેવી બેટિંગ કરી તેની વાતો એકદમ ઉત્સાહથી મમ્મીને કીધી. નાની દીકરી પણ પોતાની કાલીઘેલી ભાષામાં કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. જમ્યા પછી રોજ કામ લઈને બેસતા રમેશભાઈ આજે બંને બાળકોને પોતાની પાસે બેસાડીને એક સરસ મજાની પ્રેરણાદાયક બોધકથા કહી રહ્યા હતા. રમેશભાઈના અવાજમાં એક અલગ જ મીઠાશ અને હૃદયસ્પર્શી લાગણી હતી. બાળકો એકદમ ધ્યાનથી આંખો મોટી કરીને આ નીતિકથા સાંભળી રહ્યા હતા. વાર્તા સાંભળતા જ બંને બાળકો તેમની ગોદમાં સુરક્ષિતતાનો અનુભવ કરતા મીઠી ઊંઘમાં સરી ગયા. ઘરમાં જાણે કોઈ અદૃશ્ય દિવાલ તૂટી ગઈ હતી અને પ્રેમના
નવા ઉજાસથી આખું ઘર ઝગમગી ઉઠ્યું હતું. બીજા દિવસે સવારે રમેશભાઈ એકદમ તાજગી સાથે ઓફિસમાં પહોંચ્યા. પહેલાં તેઓ ઓફિસમાં દાખલ થતા ત્યારે તેમના ચહેરા પર હંમેશા કામનો એક બોજ અને થાક દેખાતો હતો. પણ આજે તેમની ચાલમાં એક નવો આત્મવિશ્વાસ હતો. તેમણે પોતાના ટેબલ પર બેસીને સૌથી પહેલાં તો દિવસભરના કામનું એક સરસ ટાઈમ ટેબલ બનાવ્યું. તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે કામના સમયે તેમની કામ કરવાની ઝડપ અને એકાગ્ર જોઈને તેમના સહકર્મીઓ પણ દંગ રહી ગયા. જે કામ પૂરું કરવામાં આવે તેમને પહેલાં રાતના 8 વાગી જતા હતા, તે કામ આજે તેણે સાંજે 6 વાગ્યા પહેલાં જે એકદમ ચોકસાઈથી પૂરું કરી દીધું. તેમના બોસે પણ આ સકારાત્મક બદલવાના નોંધ્યો અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠાના ખૂબ વખાણ કર્યા. હવે રમેશભાઈ દરરોજ સમયસર ઘરે પહોંચવા લાગ્યા હતા. ઘરે વહેલા આવવાથી રમેશભાઈ પાસે હવે પોતાના માટે અને પરિવાર માટે પુષ્કળ સમય રહેતો હતો. રાત્રે જમ્યા પછી બંને બાળકોને પોતાની પાસે બેસાડીને વાર્તા કહેવાનો ક્રમ હવે રોજિંદો બની ગયો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.